હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ મેઘાસ કિચનમાં. તો આજે આપણે બનાવવાના છીએ આલુ પરોઠા. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે જોઈએ કઈ રીતે બનાવશું. એના માટે મેં એક બાઉલમાં પહેલાં બાફેલા બટેટાને મેશ કરીને રાખી લીધા હતા. ત્યારબાદ એમાં એક બાઉલ જેટલી ડુંગળી ઝીણી સમારેલી એડ કરેલી છે, એક બાઉલ જેટલું પનીર એડ કરેલું છે અને એક બાઉલ જેટલું મેં ચીઝ એડ કરેલું છે. ત્યારબાદ એમાં થોડા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. હવે એમાં મસાલાની વાત કરીએ તો એમાં થોડો ગરમ મસાલો એડ કર્યો છે અને થોડું મરચાંની ભૂકી એડ કરી છે. મરચાંની ભૂકી ફ્રેન્ડ્સ તમે ચીલી ફ્લેક્સ પણ એડ કર્યા છે તો એ રીતે તમારે એડ કરવાની છે. ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી અને મસાલાને બરાબર આપણે મિક્સ કરી લેવાનો છે. તો આ રીતે આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે એને વણી અને કઈ રીતે પકાવવાનું છે એ જોઈએ. તો સૌપ્રથમ પહેલાં આપણે આ રીતે એને થોડું વણી લેશું. ત્યારબાદ આપણે એમાં સ્ટફિંગ માટે માવો જે આપણે મસાલો રેડી કરેલો હતો એ થોડું વચ્ચે એડ કરશું. હવે આ રીતે આપણે એને અંદર મિક્સ કરી અને આ રીતે એક ગોલ રાઉન્ડ બનાવવાનું છે. હવે થોડું હાથેથી આ રીતે કરી ત્યારબાદ આપણે એને લોટમાં ડીપ કરી અને પાછું સરખું વણી લેવાનું છે. તો આને તમારી થિકનેસ તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો. પતલું જાડું જે રીતે તમારે જોઈએ એ રીતે તમે આને રાખી શકો છો. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે એને વણી લીધું છે. હવે આને આપણે પકાવી લઈએ. તો પકાવવા માટે અહીંયા મેં બટરનો યુઝ કર્યો છે. તમે ઓઇલ અથવા ઘી ગમે તે યુઝ કરી શકો છો. તો બટર આની ઉપર થોડું નાખી દીધું છે આપણે, એટલે જે પરોઠું ગરમ જ હતું તો બટર એની મેળે સરખું મસ્ત એમાં મેલ્ટ થઈ જશે. મસ્ત એકદમ બટરવાળા પરોઠા જોઈને જ મોઢામાં પાણી આવી જાય નહીં, સાચી વાત ને? તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે એને બંને સાઈડ પકાવવાનું છે. પાછળ પણ આપણે થોડું બટર લગાવશું. પાછળની સાઈડ બટર થોડું મેલ્ટ થઈ જાય એટલે આપણે એને બંને સાઈડ ફેરવી અને થોડું પકાવી લેશું. કોને કોને આલુ પરોઠા ભાવે ફ્રેન્ડ્સ, એ લોકો બધા નીચે કમેન્ટ કરજો અને તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું આલુ પરોઠું આ રીતે સરસ પાકી ગયું છે. બંને સાઈડ ફેરવી અને આપણે એને થોડું મસ્ત પકાવી લેવાનું છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. તો હવે આપણે આને પ્લેટમાં સર્વિંગ કરી લઈએ. તમે આને દહીં સાથે, ટમેટો કેચઅપ સાથે અથવા તો ગ્રીન ચટણી, રેડ ચટણી ગમે તેની સાથે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એને લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણા આલુ પરોઠા રેડી થઈ ગયા છે. તમે લોકો પણ તમારા ઘરે આ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી એ પણ મને જરૂરથી કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ. તો ફરી મળીશું આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે. અને જો તમે આજે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.